નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈએમ ઓફિસર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મની અંદર હું શ્રવણસિંહ વાઘેલા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતી વ્યાકરણના અતિ મહત્વના ટોપિક જેનું નામ છે સમાસ, એની આપણે આજે માહિતી લેશું. સમાસ ટોપિક કહી શકાય કે વિદ્યાર્થીઓને સૌથી વધારે ભૂલો પડતી હોય છે. એકદમ સહેલો ટોપિક છે, પરંતુ સમજવાની જે પ્રોસેસ છે એ થોડી અઘરી બનાવવામાં આવવાના કારણસર વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. પીએસઆઈ એએસઆઈ ની પરીક્ષાની અંદર સમાસના 10 પ્રશ્નો પૂછાય છે. કેટલા? 10 પ્રશ્નો. 100 માર્ક્સની પરીક્ષા લેવામાં આવે છે અને 100 માર્ક્સની અંદરથી 10 પ્રશ્નો સમાસના હોય છે. સમાસ, અલંકાર, છંદ અને સંધિ, આ 4 ટોપિક થઈને 100 માંથી 45 પ્રશ્નો હોય છે. તો વિચાર કરી શકો છો કે ગુજરાતી વ્યાકરણના આ 4 ટોપિક તમારી જે ખાખીને જે તમારી જે મનો ઈચ્છા છે એ ઈચ્છા પૂર્ણ કરવા માટે કેટલા ગંભીર છે. તો તમે પણ આ ટોપિકને થોડું ગંભીરતાથી લેશો. ઓકે, તો આપણે આજે સમાસ પ્રકરણની ચર્ચા કરીએ. સમાસ એટલે શું? પહેલા તો આપણે એની વ્યાખ્યા જોઈશું. તો જોઈએ તો કે જ્યારે બે કે તેથી વધુ શબ્દો એકબીજા સાથે જોડાઈને નવો શબ્દ બનાવે એને ગુજરાતી ભાષામાં શું કહેવાય? તો કે સમાસ કહેવાય. બે શબ્દો છે અલગ અલગ અને બે શબ્દો ભેગા થઈને એક નવો જ શબ્દ બનાવે, નવા જ અર્થવાળો એક કોઈ નવો શબ્દ બનતો હોય એને ગુજરાતી ભાષામાં શું કહેવાય? તો કે સમાસ કહેવાય છે. અને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સમાસ શબ્દની સંધિ પૂછાય તો તમે યાદ રાખજો કે એની સંધિ શું થાય? તો કે સમ પ્લસ આસ. સમ એટલે શું? તો કે સમ એટલે સાથે અને આસ એટલે આપણે પેલું આસન્યુ જે આવે છે બેસવું. તો કે ટૂંકમાં સમાસ એટલે બે શબ્દોનું જોડવું. શું થશે? બે શબ્દોનું જોડવું. આ સ્લાઇડની અંદર આ પોઈન્ટની અંદરથી તમને એક પ્રશ્ન અતિ મહત્વનો પૂછાય. કેવો પ્રશ્ન? વોકેબ્યુલરી ઓરિએન્ટેડ, કે સમાસ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. કેવો શબ્દ? વિરોધી શબ્દ. તો યાદ કરો તમે, સમાસનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? શું થાય? યાદ છે? તો યાદ રાખજો કે સમાસનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? વિગ્રહ. શું થશે? વિગ્રહ. કારણ કે સમાસ એટલે શું? તો કે સમાસ એટલે જોડવું અને વિગ્રહ એટલે શું? તો તોડવું, યાની કે બે શબ્દોને છૂટા પાડવા. ક્લિયર? તો અતિ મહત્વનો પ્રશ્ન યાદ રાખજો. આમાં બે પ્રશ્ન પૂછાય. સમાસ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો તો વિગ્રહ, અને કદાચ ઉલટો પ્રશ્ન કરીને પૂછે કે વિગ્રહ શબ્દનો સમાનાર્થી જણાવો, વિરુદ્ધાર્થી જણાવો તો શું થશે? સમાસ. અને સમાસ શબ્દની સંધિ તો કે સમ પ્લસ આસ. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે સમાસના જુદા જુદા પ્રકારો પાડવામાં આવે છે, જેવા કે સર્વપદ પ્રધાન સમાસ, એક પદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ. હવે તમારે આમાં શું યાદ રાખવાનું? બહુ મસ્ત પ્રશ્ન છે, આમાંથી પ્રશ્ન પૂછાય છે, યાદ રાખજો. પ્રશ્ન કેવો પૂછાય કે નીચેનામાંથી કયો સર્વપદ પ્રધાન સમાસ છે? 4 ઓપ્શન આપવામાં આવ્યા હોય: દ્વંદ, કર્મધારે, બહુવ્રીહી, તત્પુરુષ. તો કયો થશે સર્વપદ પ્રધાનની અંદર? સર્વ એટલે કે બે પદો સાથે જોડાઈને આવતા હોય ત્યારે બનતા સમાસને સર્વપદ પ્રધાન સમાસ કહેવાય છે. તો ત્યારે કયો આવશે જવાબ? દ્વંદ સમાસ. તો તમને યાદ હોવા જોઈએ કે કયો સમાસ સર્વપદમાં આવે છે, કયો સમાસ એક પદમાં આવે છે અને કયા અન્ય પદમાં આવે છે. તો યાદ રાખજો, આમાંથી તમને એક રોકડીયો માર્ક્સ પૂછાય છે. ઓકે, કેમ કે મોસ્ટલી પબ્લિક, ઘણા બધા વિદ્યાર્થીઓ આ પોઈન્ટ ઉપર ઓછો ભાર આપે છે. આ તો કે પૂછાતું હશે, બધું પૂછાય. ઓકે, તો સર્વપદ પ્રધાનમાં કયો સમાસ આવશે? તમને યાદ હોવો જોઈએ. સર્વપદમાં શું આવશે? દ્વંદ સમાસ. આપણે આગળ ડિટેલમાં બધી ચર્ચાઓ કરીએ. પછી છે એક પદ પ્રધાનમાં કયા આવશે? તો તત્પુરુષ.
સમાસ, કર્મધારય સમાસ, દ્વિગુ સમાસ અને મધ્યમ પદલોપી સમાસ. પછી અન્ય પદમાં કયા આવે છે તો બહુરી, ઉપપદ અને અવ્યયીભાવ સમાસ આવે છે. આગળ જોઈએ તો કે સર્વપદ પ્રધાન સમાસ એટલે શું? સર્વપદ પ્રધાન સમાસ એટલે શું? તો કે જે સમાસના બંને પદોનો મોભો સરખો હોય. મોભો એટલે શું? તો કે બંને પદોનું મહત્વ સરખું હોય અને દરેક પદ સમાન જેવું લાગતું હોય તેને સર્વપદ પ્રધાન સમાસ કહેવાય છે. ઓકે, તો કે સર્વપદ પ્રધાન એટલે શું? તો કે બંને શબ્દો એક જેવો અર્થ દર્શાવતા હોય, બંનેનો મિનિંગ એક જ નીકળતો, બંનેનો મોભો એક જેવો હોય, બંનેનું પદ સરખું હોય, ત્યારે બનતા સમાસને આપણે સર્વપદ પ્રધાન સમાસ કહીએ છીએ. તો સર્વપદ પ્રધાનમાં કયો સમાસ આવે છે? કયો સમાસ આવે છે? દ્વંદ્વ સમાસ. એ તમને યાદ જ છે ને, કયો આવે છે? દ્વંદ્વ સમાસ. જોઈએ એક ઉદાહરણ કે શિવ પાર્વતી. ભગવાન શંકરનું નામ છે અને પાર્વતી માતાનું નામ છે, તો કે શિવ પાર્વતી. તો બંને શબ્દો એક જેવો મોભો દર્શાવે છે. ઓકે, ત્યારે બનતા સમાસને આપણે સર્વપદ પ્રધાન સમાસ કહીશું. પછી છે એક પદ પ્રધાન સમાસ. તો જોઈએ તો કે જે સમાસના બંને ઘટકોમાંથી કોઈ એક જ ઘટક વાક્યમાંના ક્રિયાપદ સાથે જોડાઈ શકતું હોય કે એક જ પદ મુખ્ય હોય તેને એક પદ પ્રધાન સમાસ કહેવાય છે. એકદમ સિમ્પલ. એક પદ પ્રધાનમાં કેવું હોય તો કે બે શબ્દો હોય, એમાંથી એક શબ્દ ક્રિયાપદ વાળો હોય અથવા એક પદ મુખ્ય હોય, ત્યારે બનતા સમાસને આપણે એક પદ પ્રધાન સમાસ કહીશું. તો યાદ હોવા જોઈએ કયા કયા આવે છે. ઓકે, યાદ રાખજો. એક પ્રશ્ન રોકડ્યો છે, એક માર્ક્સ તમારો રોકડ્યો છે અને એક માર્ક્સ થઈને ગુજરાતીની અંદર આપણે PSI ની અંદર 100 માંથી 90 ઉપર ક્લિયર કરવાના છે. ઓકે, તો કે આપણે ઉદાહરણ તરીકે લીધું કે દૂધ પીતું બાળક તંદુરસ્ત હોય. એમાં દૂધ અને પીતું એમ બે શબ્દો છે. અહીંયા બે શબ્દો આપવામાં આવ્યા છે, એક છે દૂધ અને એક છે પીતું. ઓકે, તો આમાં ક્રિયા કઈ છે? ક્રિયા કઈ છે? પીવાની. હા, તો એક ક્રિયા કઈ છે? પીવાની. તો કે જે સમાસની અંદર બે શબ્દો હોય એમાંથી એક શબ્દ ક્રિયા દર્શાવતો હોય ત્યારે બનતા સમાસને આપણે કયો સમાસ કહીએ છીએ? એક પદ પ્રધાન સમાસ કહીએ છીએ. ઓકે, જોઈએ આગળ. અન્ય પદ પ્રધાન સમાસ. કયો સમાસ છે? અન્ય પદ પ્રધાન સમાસ. તો અન્ય પદ પ્રધાન સમાસની અંદર શું આવે છે એ આપણે જોઈએ. તો કે જે સમાસમાં બંને પદો ગૌણ હોય અને કોઈ બહારના પદની વિશેષતા બતાવતું હોય ત્યારે બનતા સમાસને આપણે અન્ય પદ પ્રધાન સમાસ કહીશું. વિદ્યાર્થી મિત્રો, અન્ય પદમાં કેવું હોય તો કે અન્ય પદ સમાસની અંદર જે બે શબ્દો હોય એમાંથી એક શબ્દ એ બહારનો હોય, એટલે કે અંદરના અર્થનો મિનિંગ ના દર્શાવતો હોય, કોઈ બહારના શબ્દોનો અર્થ દર્શાવતો હોય, એટલે કે એની વિશેષતા દર્શાવતો હોય ત્યારે બનતા સમાસને આપણે અન્ય પદ પ્રધાન સમાસ કહીશું. ઉદાહરણ તરીકે લીધું કે માથા ભારે. માથા ભારે લોકો આવી રહ્યા છે. લોકો ખરા પરંતુ કેવા? માથા ભારે. હા, તો આમાં એક શબ્દ આપણે બહારથી લીધો છે. કયો? માથું કે ભારે બે શબ્દો છે, એની અંદર આપણે માણસ જે બહારનું પદ છે. તો અહીંયા આમાં પરીક્ષાની અંદર આટલા સુધી આપણે જે ચલાવ્યું એમાંથી કેવા પ્રશ્નો નીકળે છે એ બહુ બોલી જાઉં. પહેલો પ્રશ્ન તમને એવો પૂછાય કે સમાસ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો, તો શું જવાબ આવશે? વિગ્રહ. બીજું આપણે જોયું કે સમાસ શબ્દની સંધિ છોડો, તો સમ પ્લસ આશ. અને ત્રીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે તમને 4 ઓપ્શન આપવામાં આવે. પ્રશ્ન એવો પૂછાય કે નીચેનામાંથી કયો અન્ય પદ પ્રધાન સમાસ નથી, નીચેનામાંથી કયો એક પદ પ્રધાન સમાસ નથી, નીચેનામાંથી કયો સર્વપદ પ્રધાન સમાસ છે. તો બસ આ રીતે આની વ્યાખ્યાઓ યાદ રાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. તમને ખાલી એટલું ખબર હોવું જોઈએ કે કયો સમાસ એ કયા સમાસના પ્રધાનમાં આવે છે. ક્લિયર? જોઈએ આગળ આપણે. સમાસનો વિગ્રહ એટલે શું? કે સમાસનો વિગ્રહ એટલે શું? તો કે સમાસને ઓળખવાનો આધાર સમાસના વિગ્રહ ઉપર છે.
આપણે સમાસને ઓળખવો છે તો સમાસને ઓળખવાનો આધાર કોના ઉપર છે? કઈ રીતે કહી શકીએ કે આ સમાસ છે, આ સાચો છે કે ખોટો છે? તો એનો વિગ્રહ સાચો હોવો જોઈએ. જો તમને સમાસનો યોગ્ય વિગ્રહ કરતા આવડે તો એ તમારો સમાસ સાચો. કારણ કે વિગ્રહ એના અર્થ મુજબ હોવો જોઈએ, આડેધડ હોવો જોઈએ નહીં. વિગ્રહ એટલે શું? તો કે બે શબ્દોને છૂટા પાડવાની પ્રક્રિયા. જે બે શબ્દો હોય છે એને છૂટા પાડવાની જે પ્રક્રિયા હોય છે એને ગુજરાતી ભાષામાં શું કહેવાય? તો કે એને વિગ્રહ કહેવાય છે. સમાસના પ્રકારો આપવામાં આવ્યા છે. કેટલા પ્રકાર પડે છે? ના 8 પ્રકાર. કેટલા પ્રકાર છે? 8 પ્રકાર. તમને દરેકે દરેક સમાસના પ્રકાર છે એનું દરેકે દરેકનું નામ આવડવું જોઈએ. કયા કયા છે? તો કે દ્વંદ્વ સમાસ, દ્વિગુ, ઉપપદ સમાસ, તત્પુરુષ, મધ્યમ પદલોપી, અવ્યયભાવ, કર્મધારય અને બહુવ્રીહી સમાસ. આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરશું. પરંતુ તમને દરેક સમાસના નામ યાદ હોવા જોઈએ. કયા કયા આવે છે? દ્વંદ્વ, દ્વિગુ, ઉપપદ, કર્મધારય, બહુવ્રીહી, તત્પુરુષ, મધ્યમ પદલોપી, અવ્યયભાવ વગેરે. તો આ રીતે દરેકે દરેક સમાસના નામ યાદ હોવા જોઈએ. અને સમાસની અંદર પૂરેપૂરા માર્ક્સ લાવવા માટે આપણે પહેલા જ ચર્ચા કરી કે સમાસનો યોગ્ય વિગ્રહ કરતા આવડવો જોઈએ. મીન્સ કે સમાસને છૂટા પાડતા વ્યવસ્થિત આવડવું જોઈએ. એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ. હું ઉદાહરણ લઉં છું. વર ઘોડો. વર ઘોડો સમાસ એવો ટોપિક કહી શકાય કે જો તમે એનો યોગ્ય વિગ્રહ ના કરો તો એનો અર્થનો અનર્થ પણ થઈ શકે અને આખો જવાબ પણ જુદો આવે છે. વર ઘોડો તો ઘણા શું સમજશે કે વર અને ઘોડો તો દ્વંદ્વ. અડધા એવું સમજશે એવો ઘોડો જેના ઉપર વર બેસે છે તે તો કે બહુવ્રીહી. અડધા પાછા કે છે ઘોડો કેવો વર જેવો, તો વર વિશેષતા છે એવું કરીને કર્મધારે લખીને આવે. પરંતુ અહીંયા માત્ર જવાબ એટલો થાય વર માટેનો ઘોડો. તો અહીંયા રાઈટ આન્સર થશે આપણો તત્પુરુષ સમાસ. એટલે કહું છું કે સમાસનો તમને યોગ્ય વિગ્રહ કરતા આવડવો જોઈએ. અને યોગ્ય વિગ્રહ આવડે એટલે સમજી લેવાનું આપણો 1 માર્ક્સ પાકો. ક્લિયર? આપણે દરેક પ્રકારની ડિટેલમાં એડવાન્સ લેવલ સુધીની આપણે તૈયારી કરશું. જોઈએ. પહેલો સમાસ છે દ્વંદ્વ સમાસ. સૌથી પહેલા તો કે દ્વંદ્વ સમાસની અંદર દ્વંદ્વ એટલે શું એ ખબર હોવો જોઈએ. એનો મિનિંગ મેન પોઈન્ટ ખબર હોવો જોઈએ. એનો મિનિંગ શું થાય છે, આ સમાસમાં બેઝિકમાં શું આવે છે એટલું પહેલા યાદ હોવું જોઈએ. તો કે દ્વંદ્વ સમાસમાં દ્વંદ્વ એટલે શું? તો દ્વંદ્વ એટલે જોડકું. હોડકું નહીં, જોડકું. ઓકે. દ્વંદ્વ સમાસની અંદર દ્વંદ્વ એટલે શું? તો કે જોડકું. તમને ખબર હશે કે બે જણા વચ્ચે લડાતા યુદ્ધને કયું યુદ્ધ કહેવાય? બે જણા વચ્ચે લડાતા યુદ્ધને કયું યુદ્ધ કહેવાય? તો કે દ્વંદ્વ યુદ્ધ કહેવાય. તો બસ દ્વંદ્વ સમાસની અંદર પણ જે શબ્દો આવશે એ કેવા હશે? જોડાઈને આવતા હશે. ટૂંકમાં બંનેનો અર્થ, બંનેનો મોવો એક સમાન લાગતો હોય ત્યારે બનતા સમાસને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ. જોઈએ આગળ. તો કે આ સમાસનો વિગ્રહ એટલે કે દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરતા બે પદો વચ્ચે અને કે અથવા વગેરે સંયોજક આવે તેને દ્વંદ્વ સમાસ કહેવાય છે. એટલે કે તમે દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરો અને વિગ્રહ કરતી વખતે અને કે અથવા વગેરે શબ્દો આવતા હોય ત્યારે સમજી લેવાનું કે કયો સમાસ છે. ત્યારે બનતા સમાસને આપણે દ્વંદ્વ સમાસ કહીશું. અને જે સમાસમાં જુદા જુદા અર્થવાળા શબ્દો સમાન કક્ષાના એટલે કે બંનેની જે રીત હોય છે બંને સમાન હોય છે એટલે કે સમાન કક્ષાના એટલે કે સરખું મહત્વ ધરાવતા હોય તેને દ્વંદ્વ સમાસ કહેવાય છે. અહીંયા તમારે દ્વંદ્વ સમાસમાં એક યાદ રાખવાનું કે બંનેનું મહત્વ હોય કેવું હોવું જોઈએ? સરખું.
એક ઉદાહરણ હું બોલું. આપણે બોલીએ કે આગળ, તો આગળ બોલ્યા તેના પછી શું આવશે? એનું મહત્વ, બંનેનો અર્થ સરખો કરવો તો શું થાય? આગળ તો કે પાછળ. તો આ કયો સમાસ થયો? દ્વંદ્વ સમાસ. ઉપર તો નીચે, માતા તો પિતા. તો બસ ત્યારે બનતા સમાસને આપણે દ્વંદ્વ સમાસ કહીશું. છે ને ઈજી? આ રીતે તમે સમજો, કન્સેપ્ટથી સમજો. પછી પરીક્ષામાં કોઈ પણ ઉદાહરણ પૂછે, લખીને આવે દ્વંદ્વ. મને લાગતું હતું, એટલે આ ભાઈ તમને તો પછી 4 ઓપ્શન લાગતા હોય. ઓકે, જોઈએ આગળ એના ઉદાહરણ. માતા પિતા, માતા પિતા. તો આનો વિગ્રહ કરો, શું થશે વિગ્રહ? માતા અને પિતા. ભાઈ બહેન, ભાઈ બહેન. તો વિગ્રહ કરો, શું થશે એનું? ભાઈ અને બહેન. 3-4 વિદ્યાર્થી મિત્રો, આવા ઉદાહરણો તમારે યાદ રાખવાના. આમ તમને સંખ્યા લાગે છે 3-4 પરીક્ષામાં પૂછાય, 5-7 પૂછાય, 22 પૂછાય, 23 પૂછાય, ગમે તેટલા પૂછાય. તો 3-4 પૂછ્યું એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે? 3 ભાળ્યા અને દ્વિગુ લખે, કારણ કે સંખ્યા છે. હા ભાઈ, સંખ્યા છે જ, પરંતુ અહીંયા શું બન્યું છે? બંનેનું મહત્વ સરખું છે અને જોડકું બને છે. 3 કે 4 એટલે શું બને છે? જોડકું બને છે. 5, 7, 9, 10. તો આવા સમાસને આપણે દ્વિગુ સમાસ નહીં પરંતુ દ્વંદ્વ સમાસ કહીશું. યાદ રાખજો, અત્યારની પરીક્ષાની અંદર આવા ઉદાહરણો પૂછવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઓકે, જોઈએ આગળ. સુખ દુઃખ. થોડો સમય સુખ હોય તો થોડો સમય દુઃખ હોય. કદાચ અત્યારે દુઃખ હોય તો પછી સુખ હોય. ઓકે, અત્યારે મહેનત કરવી કદાચ કઠિન પડતી હશે એટલે દુઃખ લાગતું છે, પરંતુ આજની મહેનત આવતીકાલની તમારી સફળતા છે. યાદ રાખજો, તનતોડ મહેનત કરજો. ગુજરાતીમાં 100 માંથી 90 પર લાવવા છે, લાવશું ને લાવીને જ રહેવાનું છે. એવા ધ્યેયથી તમે મહેનત કરશો એટલે પરમાત્મા ઓટોમેટિક તમને 90 ઉપર માર્ક્સ અપાવશે જ, પરંતુ તમે મહેનત કરી હશે તો હો. ઓકે, તો દિલથી મહેનત કરશો. સુખ દુઃખ, તો થોડો સમય સુખ હોય, થોડો સમય દુઃખ હોય, બંને સાથે ક્યારે હોતું નથી. ઓકે, તો શું થશે? સુખ કે દુઃખ, અથવા સુખ અથવા દુઃખ. ભજન કીર્તન, તો શું થશે? ભજન અને કીર્તન. નાનું મોટું, તો કે નાનું કે મોટું. દંપતિ, આવા સામસિક શબ્દો પણ પૂછાય. દંપતિ તો શું થશે? પતિ અને પત્ની. અહર્નિશ, યાદ કરવાનો વિગ્રહ શું થાય? અહર્નિશ એટલે, અહર્નિશ એટલે શું થાય? નિશ એટલે રાત્રિ ને અહ એટલે દિવસ. તો શું આમાં કે આવશે કે અને આવશે? યાદ કરો, દિવસ અને એક શબ્દ છે રાત. તો જ્યારે વૈકલ્પિક એટલે બંનેમાંથી વિકલ્પ પસંદ કરવાનો, બંને ક્યારે સાથે હોતા નથી, ત્યારે તમારે કે અથવા મૂકવાનું. ઓકે, અહર્નિશ તો થોડો સમય દિવસ છે તો થોડો સમય રાત હોય, તો શું થશે? દિવસ કે રાત્રિ. કેની જગ્યાએ તમે અથવા શબ્દ પણ વાપરી શકો, એટલે કે દિવસ અથવા રાત્રિ. જોઈએ. ઓકે, કે શબ્દ. બીજું છે અંજળ. અંજળ, તો યાદ કરો, અંજળ શબ્દનો શું મિનિંગ થાય અને એનો વિગ્રહ શું થશે? શું થાય છે? અંજળ એટલે શું? તો કે અન્ન અને જળ. આવા પણ પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે. અંજળ, અહર્નિશ અને 3-4 આ પ્રશ્નો સૌથી વધારે પૂછાવાની શક્યતા ધરાવે છે. જોઈએ આગળ. હવે દ્વંદ્વ સમાસના પેટા પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, દિવસે ને દિવસે સ્પર્ધાત્મક પરીક્ષાનું મહત્વ વધી રહ્યું છે. એના માટે પેપર પણ થોડું ટ્વિસ્ટ પૂછાય છે. એટલે કે પહેલા દ્વંદ્વ સમાસના પ્રકાર પૂછાતા હતા, પરંતુ અત્યારે પેપરને થોડું અઘરું બનાવવા માટે શું પૂછે છે પેપર સેટર? એના પેટા પ્રકાર પૂછે છે.
દ્વંદ સમાસ એટલે શું તો આખું ગામ તૈયાર કરીને જાય છે, પરંતુ અત્યારની પરીક્ષાની દ્વંદ સમાસના પેટા પ્રકાર પૂછાય તો આપણે પેટા પ્રકાર પણ યાદ રાખવાનો, આમાં કંઈ જ નથી, એકદમ ચકલી જેવું છે. જોઈએ કયા કયા પ્રકાર છે એના. વૈકલ્પિક દ્વંદ સમાસ, ઇતરેતર દ્વંદ સમાસ અને સમાહાર દ્વંદ સમાસ. 3 પેટા પ્રકાર પડે છે દ્વંદ સમાસના. વૈકલ્પિક દ્વંદ, ઇતરેતર દ્વંદ અને બીજો છે સમાહાર દ્વંદ સમાસ. અહીંયા ઇતરેતરનું એક બીજું નામ આવે છે સમુચ્ચય દ્વંદ સમાસ. શું નામ છે? બીજું નામ છે એનું સમુચ્ચય દ્વંદ સમાસ. હવે તમારે માત્ર ને માત્ર શું યાદ રાખવાનું કે વૈકલ્પિક ની અંદર બે શબ્દ એટલે કે સમાસનો વિગ્રહ કરતી વખતે કયા શબ્દો યાની કે કયું સંયોજક આવે. આપણે શરૂઆતમાં જોયું કયા કયા સંયોજક હતા આપણી જોડે, અને, કે, અથવા, વગેરે. આપણે જોયા કે આ સંયોજકનો ઉપયોગ થતો હોય ત્યારે બનતા સમાસને આપણે દ્વંદ સમાસ કહીએ છીએ. હવે એના પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે, સિમ્પલ છે. વૈકલ્પિક દ્વંદ સમાસ, એમનું નામ જ એવું છે. વૈકલ્પિક એટલે શું તો વિદ્યાર્થી મિત્રો, વૈકલ્પિક એટલે વિકલ્પ. શું થાય છે? વિકલ્પ. આપણે પરીક્ષાની અંદર 4 વિકલ્પ આપવામાં આવ્યા હોય તો 4 માંથી કેટલા પસંદ કરવાના હોય છે? 1. કોઈ 4 પસંદ થતા નથી. રેડી? હા, એનું નામ જ એવું છે વૈકલ્પિક વિકલ્પ. હા, તમે આ સાડી લો કે પેલી લો, આ સાડી લો કે પેલી લો, એટલે 2 માંથી 1 લો, બંને લો લેતા નહીં. ઓકે, આ સાડી લો કે પેલી લો તો 2 માંથી 1 ની શું થાય છે? અહીંયા પસંદગી થાય છે. હા, ચા લો કે કોફી લો, બંને ભેળો ના લો, 2 માંથી 1 ની પસંદગી. પીએસઆઈ બનો યા કોન્સ્ટેબલ બનો, બંનેમાંથી તમારે એકની શું કરવાની છે? પસંદગી કરવાની છે. તો પસંદગીનો ભાવ હોય યાની કે વિકલ્પ હોય ત્યારે બનતા સમાસને આપણે વૈકલ્પિક દ્વંદ સમાસ કહીએ છીએ. તો 2 માંથી 1 ની વાત થાય તો કયું સંયોજક આવતું છે? યાદ કરો કયું સંયોજક આવશે આમાં? કે, અથવા. ઇતરેતર એટલે સમુચ્ચ, બંનેનો જે ભાવ હોય છે સરખો હોય છે. તો કયું સંયોજક આવશે આમાં? અને સમાહાર દ્વંદ સમાસ એટલે શું તો કે એક જ શબ્દના ઘણા બધા મિનિંગ નીકળતા હોય, ઘણા બધા અર્થ નીકળતા હોય, એના જેવા બીજા પણ શબ્દો યાની કે બીજા પણ અર્થ આવતા હોય ત્યારે બનતા સમાસને સમાહાર દ્વંદ સમાસ કહેવાય છે. તો ત્યારે શું જવાબ આવશે? ત્યારે કયું સંયોજક આવશે? વગેરે. ક્લિયર? જોઈએ આગળ. વૈકલ્પિક દ્વંદ સમાસ આપણે ચર્ચા કરી, યાદ રહી ગયું ને? વૈકલ્પિક દ્વંદ સમાસ એટલે શું તો કે જે સમાસનો વિગ્રહ કે અથવાથી થતો હોય ત્યારે બનતા સમાસને વૈકલ્પિક દ્વંદ સમાસ કહેવાય છે. ઉદાહરણ તરીકે જોઈએ, જમા ઉધાર. હવે જે આપણી પેલી બુક હોય છે, ખાતા વહી હોતી હશે જે પેઢીની અંદર, તો જમા અને ઉધાર, તમે પૈસા આપ્યા તો એ શું કરશે? જમા કરશે. જમા એ કરે ને ઉધારે કરે એવું બંને ના થાય, બંનેમાંથી એક થાય. આ વસ્તુ હું બોલું છું કન્સેપ્ટથી તમે યાદ રાખો તો ક્યારે ભૂલ નહીં પડે વિગ્રહ કરવામાં. જમા અને ઉધાર શબ્દ છે આપણી જોડે, એક છે જમા અને એક છે ઉધાર. તો કે મેં આપની જોડેથી પૈસા લીધા તો મેં ઉધારે લીધા, તમે ઉધાર સાઈડ મારું નામ લખશો કે ભાઈ શ્રવણસિંહને મેં 500 રૂપિયા ઉધારે આપેલ છે, હજી સુધી આપ્યા નથી. ઓકે, તો કઈ તમે જમા સાઈડ પણ નહીં લખો, બંને બાજુ ક્યારે થશે નહીં. સુખ દુઃખ તો 2 માંથી 1 હોય, થોડો સમય સુખ તો થોડો સમય દુઃખ, તો ત્યારે બનતા સમાસને આપણે કયો સમાસ કહીશું? વૈકલ્પિક દ્વંદ સમાસ. તો વિગ્રહ શું થશે? જમા કે ઉધાર. હાર જીત. ધારો કે 2 જણા ઉભા છે, ધારાસભ્યની વિધાનસભાની ચૂંટણી છે અને આની અંદર ડીસા વિધાનસભા મત વિસ્તારની અંદર એક બાજુ ભાજપના સદસ્ય છે ને એક બાજુ કોંગ્રેસના છે, તો બંનેની જીત થશે નહીં.
अथवा બંનેની હાર થશે નહીં, બેમાંથી એકની જીત થશે તો એકની શું થશે? હાર થશે. એટલે અહીંયા શું થાય છે? વિકલ્પ છે. બેમાંથી એકની હાર તો એકની જીત. તો હાર અથવા જીત અથવા હાર કે જીત. શુભાશુભ, શુભાશુભ, લાભાલાભ. તો શુભાશુભ તો કે શુભ કે અશુભ, લાભાલાભ તો કે લાભ કે અલાભ, એટલે કે ફાયદો કે નુકસાન. યાદ રહી જાય, બેમાંથી એક. હવે આપણે જોશું ઇતરેતર દ્વંદ્વ સમાસ. એનું બીજું નામ છે સમુચ્ચય દ્વંદ્વ સમાસ. ઓકે, જોઈએ. જે સમાસનો વિગ્રહ અનેથી થાય તેવા સમાસને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય છે. જોઈએ એના ઉદાહરણ. પતિ પત્ની, પતિ પત્ની, પછી આમાં પસંદગી ના હોય. પતિ પત્ની તો શું થશે? પતિ અને પત્ની, તો અને શબ્દ છે. ઓકે, રામ સીતા, હા, તો કે રામ સીતા વગેરે. રામ કે સીતા? ના, રામ અને સીતા. તો કયા શબ્દથી વિગ્રહ થયો છે? અને. અને જે સમાસનો વિગ્રહ અનેથી થાય ત્યારે બનતા સમાસને ઇતરેતર દ્વંદ્વ સમાસ અથવા સમુચ્ચય દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. મા બાપ અથવા માતા પિતા. મા બાપ તો કે મા અને બાપ. હવે આપણે જોશું સમાહાર દ્વંદ્વ સમાસ. જોઈએ. એક જ અર્થ ધરાવતા બે શબ્દો હોય ત્યારે આ સમાસ વપરાય છે, એટલે કે સમાહાર દ્વંદ્વ સમાસ વપરાય છે. અને એનો વિગ્રહ વગેરેથી થાય તેને સમાહાર દ્વંદ્વ સમાસ કહેવાય છે. ઉદાહરણ જોઈએ. હવે આપણી જોડે શબ્દ છે કરવેરા. હા, એક જ અર્થ થવાનો, બંનેનો અર્થ સમાન જ છે ને. કરવેરા તો તમે વિગ્રહ કરો, કર બોલો કે વેરા બોલો, બંને સમાન જ છે. તો કે કર વેરા વગેરે, તો આનાથી વિગ્રહ કયો થયો છે? વગેરે. બીજું જોઈએ. ધન અને દોલત, એક જ અર્થ નીકળવાનો છે. ધનનો પણ એક જ છે, દોલતનો એક જ છે, એટલે કે ઘણા બધા અર્થો નીકળે છે કે ધન, દોલત વગેરે. માન મોભો, હા, જેવું માન આપો એવું મળે. માન બોલો કે મોભો બોલો, તો કે માન, મોભો વગેરે. તો યાદ રહી જાય, આ આપણે દ્વંદ્વ સમાસની ચર્ચા કરી. તો દ્વંદ્વ સમાસના જુદા જુદા 3 પેટા પ્રકાર પાડવામાં આવે છે. કયા કયા? વૈકલ્પિક દ્વંદ્વ સમાસ, ઇતરેતર દ્વંદ્વ સમાસ અને સમાહાર દ્વંદ્વ સમાસ. વૈકલ્પિક દ્વંદ્વ સમાસની અંદર કયા બે શબ્દો હોય છે વિગ્રહ કરતી વખતે? કે અથવા. ઇતરેતરમાં કયા? અને સમાહારમાં વગેરે. ક્લિયર? ચલો આગળ વધીએ. અન્ય ઉદાહરણ જોઈએ દ્વંદ્વ સમાસના. તો કે ઉદાહરણ જોઈએ તો કે આજુબાજુ, કાળું તો કે ધોળું, આવજા એટલે આવવાની અને જવાની વાત છે, ખાટું મીઠું, થાળી તો વાટકો, સોનું તો રૂપું, પેલી સોનું નહીં હો, સોના ચાંદીની વાત છે, ઉપર તો કે નીચે, ભાંગે તો તૂટે, વહેલું તો મોડું, દવા દારૂ, 6 7, હરે ફરે, સારું નરસું, નરસું એટલે ખરાબ, પૂર્વ પશ્ચિમ, સવાર તો સાંજ. જોઈ શકો છો તમે, આને બને આવા શબ્દોને દ્વંદ્વ સમાસ કહેવાય છે. હા, ઉદાહરણ તમે દરેક જો. એક શબ્દ છે દાળ તો પછી છે ભાત, જન્મ તો મરણ, સુધારો તો વધારો, આગળ તો પાછળ, બોલ તો ચાલ, ખટ મીઠા. આ બહુ વખત પૂછાય છે, ખટ મીઠા. જ્યારે ખટ મીઠા પરીક્ષાની અંદર ઉદાહરણ પૂછવામાં આવે એટલે આખું ગામ શું લખીને આવે છે? દ્વિગુ. કેમ દ્વિગુ લખીને આવે? કારણ કે એમને એવું ભણાવવામાં આવે કે જ્યારે તમને ખટ દેખાય એટલે તમારે દ્વિગુ લખી દેવાનું. ખટ શબ્દ એ સટ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો ને સટ એટલે કેટલા થાય છે? 6. એટલે 6 વાળે એટલે દ્વિગુ. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ જુદો આવે છે. કેમ કે આખો પ્રશ્ન અલગ છે. ખટ મીઠા એટલે ખાટા કે મીઠા.
તો આ શું છે? જોડકું છે. અને કયો સમાસ બને છે? વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. યાદ રાખજો, એવું ના હોય કે ખટ પાડ્યું એટલે દ્વિગુ લખી જ દેવું. એનો અર્થ નીકળતો હોય, પાછળનો શબ્દ જે હોય છે એ સમાન બહુભો ધરાવતો હોય ત્યારે બનતા સમાસને આપણે દ્વંદ્વ સમાસ કહીશું. ક્લિયર? હવે આપણે દ્વિગુ સમાસની ચર્ચા કરીએ. જોઈએ તો કે જે સમાસની અંદર પૂર્વપદ સંખ્યાવાળું હોય ત્યારે બનતા સમાસને દ્વિગુ સમાસ કહેવાય છે. આખા ગામને ખબર છે કે દ્વિગુ સમાસ એટલે શું? તો કે દ્વિગુ એટલે આગળનું પદ. સમાસમાં બે પદ હોય છે, પૂર્વપદ અને લાસ્ટમાં હોય છે ઉત્તરપદ. તો કે જે પૂર્વપદ હોય છે એટલે પૂર્વ એટલે પહેલાનું જે પદ હોય છે સંખ્યાવાળું હોય અને સંખ્યાવાચક આવતું હોય એટલે આપણે શું સમજીએ છીએ? અને દ્વિગુ સમાસ ગણીએ છીએ. ક્લિયર? હવે અહીંયા તમારે એક પોઈન્ટ યાદ રાખવાનો છે. જોઈએ, તમારે સાથે સાથે યાદ રાખવું કે કોઈ સંખ્યાવાચક સંજ્ઞા હોય અને એમાંથી કોઈ વ્યક્તિવાચક નામ નીકળતું હોય, એટલે કે કોઈ દેવીનું નામ હોય, કોઈ દેવતા હોય, કોઈ પૌરાણિક પાત્ર હોય, કોઈ દાનવ હોય, તો તે પાત્ર યાની કે તે સમાસ દ્વિગુ સમાસ નહીં, પણ તમારે એને કયો સમાસ ગણવાનો છે? બહુવ્રીહી સમાસ ગણવાનો છે. દ્વિગુ સમાસ એટલે આગળનું પદ સંખ્યા જ હશે અને સંખ્યા હોય એટલે તમારે દ્વિગુ જ લખવાનું. પરંતુ એક એની ખાસિયત છે કે સંખ્યામાંથી કોઈ, એ સંખ્યા હોય ને સંખ્યામાંથી કોઈ વ્યક્તિવાચક નામ નીકળતો હોય, એટલે વ્યક્તિવાચકની અંદર કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ દાનવ, કોઈ પૌરાણિક પાત્રનું નામ નીકળતું હોય તો તમારે બહુવ્રીહી સમાસ લખવાનો થશે. એક ઉદાહરણ જોઈશું તો આપને વધારે ખ્યાલ આવશે. જોઈએ કે દશાનન, એક્ઝામમાં પૂછાય કે દશાનન કયો સમાસ છે? 10 ભાડ્યા એટલે ઓટોમેટિક શું લખશે વિદ્યાર્થીઓ? 10 એટલે દ્વિગુ. આપણો સાચો સમાસ સહેલો પૂછ્યો અને આન્સર કી આવે એટલે જવાબ બહુવ્રીહી જ આવશે. તો એ ઘણા બધા વિદ્યાર્થીઓ પાછા શું કહે છે? આ તો ફાઇનલ આન્સર કીમાં સુધર છે. ફાઇનલ આન્સર કી આવી એમાં પણ જવાબ બહુવ્રીહી જ આવશે. તો ઘણા વિદ્યાર્થીઓ પાછા મનને મનાવીને શું કહે છે? કદાચ ઉદાહરણમાં ભૂલ હોઈ શકે, બાકી આપણે તો સાચા જ છીએ. આપણે તો એવું જ ભણાવવામાં આવે કે જો એ સંખ્યા દેખાય ત્યાં દ્વિગુ લખી દેવું. પરંતુ આ વસ્તુ ખોટી છે. કેમ કે આપણે અહીંયા વાત કરી કે સંખ્યામાંથી કોઈનું નામ નીકળતું હોય. અહીંયા જોઈ શકો છો ઉદાહરણ દશાનનની અંદર 10 એ સંખ્યા છે, પરંતુ એમાંથી કોઈકનું નામ નીકળ છે. જેને 10 મુખ છે તે, તો 10 મુખ કોને હતા? કોને હતા? રાવણને હતા. તો રાવણ એ શું છે? તો કે રાવણ એક દાનવ છે. તો સંખ્યામાંથી નામ નીકળતું હોય કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ પૌરાણિક પાત્ર કે કોઈ દાનવનું, ત્યારે તમારે જવાબ શું લખવાનો છે? ત્યારે બનતા સમાસને આપણે બહુવ્રીહી સમાસ કહીશું. ચલો બીજું ઉદાહરણ લઈએ. ચતુર્ભુજ. ચતુર્ભુજ, ચતુર એટલે 4 ભાડ્યા એટલે દ્વિગુ. ખોટું. ચતુર્ભુજ એટલે શું? તો કે જેને 4 ભુજા છે તે. ભુજા એટલે હાથ. જેને 4 હાથ છે તે. તો 4 હાથ કોને હતા? ભગવાન વિષ્ણુને. ઘણા બધા દેવતાઓને છે. ઓકે, તો અહીંયા દેવતાનું નામ આવ્યું છે. તો દેવી, દેવતા, કોઈ પૌરાણિક, કોઈ દાનવનું નામ આવતું હોય ત્યારે સમજી લેવાનું કે કયો જવાબ થશે? બહુવ્રીહી સમાસ બનશે. ઓકે, ક્લિયર કન્સેપ્ટ? જોઈએ આગળ. નવરાત્રિ. પરીક્ષામાં પૂછાય કે નવરાત્રિ કયો સમાસ છે? તો એકદમ સિમ્પલ. આગળ કેટલી સંખ્યા છે તમને દેખાય છે? કેટલી સંખ્યા છે? 9. અને આગળનું પદ સંખ્યા દર્શાવે એટલે આપણો રાઈટ આન્સર શું થશે? દ્વિગુ સમાસ. નવરાત્રિ તો શું થશે? નવરાત્રિનો સમૂહ. બીજું ઉદાહરણ લઈએ. પંચપાત્ર. પંચપાત્ર તો કેટલા પાત્રોનો સમૂહ છે? પંચ એટલે કેટલા? 5. પંચ એટલે કેટલા? 5. તો કે 5 પાત્રનો સમૂહ. ચોમાસુ. ચોમાસુ તો કેટલા માસનો સમૂહ?
ચોમાસું તો 4 માસનો સમૂહ. ઓકે, ત્રિભુવન, ત્રિભુવન તો કેટલી સંખ્યા છે આગળ? 3 ભુવનનો સમૂહ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ખટ રસ, યાદ છે ને હમણાં આગળ ચર્ચા કરી ખટ રસ. તો ખટ શબ્દ એ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? સટ. અને સટ એટલે કેટલા? 6. તો ખટ રસ શબ્દ તો શું વિગ્રહ થશે એનો? 6 રસનો સમૂહ. ઓકે, જોઈએ આગળ. સપ્તર્ષિ, સપ્તર્ષિ તો સપ્તર્ષિમાં કેટલા સંખ્યા, કેટલી સંખ્યા છે? સપ્ત. સપ્ત એટલે કેટલા? 7. તો કે 7 ઋષિનો સમૂહ. ચોઘડિયું, અત્યારે સીઝન ચાલી રહી છે ચોઘડિયાની. ઓકે, ચોઘડિયું એટલે કેટલા ઘડીનો સમૂહ? તો કે 4 ઘડીનો સમૂહ. ઓકે, હવે આટલું તમારે પોઈન્ટ યાદ રાખવાના. કયા કયા? તો કે દ્વિગુ સમાસ એટલે શું? તો કે દ્વિગુ સમાસની અંદર આગળનું પદ શું દર્શાવતું હશે? સંખ્યા દર્શાવતું હોય. પરંતુ એક નોંધ છે એ તમારે યાદ રાખવાની હતી. કઈ? કે સંખ્યામાંથી કોઈક કોઈક વખત ઉદાહરણ પૂછાય. જેવા ઉદાહરણ આપણે લીધા દશાનંદ છે, ચતુર્ભુજ છે, એવા ઉદાહરણો ઘણા બધા છે. ઓકે, તો યાદ રાખવાનું કે સંખ્યામાંથી ધારો કે કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ પૌરાણિક પાત્રનું નામ નીકળતું હોય તો તમારે આન્સર શું લખવાનો થશે? બહુવ્રીહી લખવાનું થશે. ક્લિયર? બીજી, દ્વિગુ સમાસની અંદર ઘણી બધી અગત્યની નોંધો છે. એ નોંધો પણ તમારે સાથે સાથે યાદ રાખવી. કેમ કે અત્યારની સ્પર્ધાત્મક પરીક્ષાનો જે ટ્રેડ પૂછાવાનો, પ્રશ્નો પૂછાવાનો ટ્રેડ ચાલી રહ્યો છે, તો આવા પ્રશ્નો પણ આવી શકે છે. જોઈએ કે ચોપગુ, ચોપગુ અને ચોખંડુ જેવા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક છે, પણ સામસિક શબ્દ અન્ય કોઈ પદનું વિશેષણ બને છે તો તેને બહુવ્રીહી સમાસ ગણવામાં આવે છે. ચોપગુ, ચોખંડુ. તો ચોપગુ અને ચોખંડુ આગળનું પદ ચો એટલે કેટલા? 4. ચોખંડુમાં ચો એટલે કેટલા? 4. આગળનું પદ સંખ્યા છે, પરંતુ સંખ્યાની સાથે આખો સમાસ, આખો શબ્દ એ પાછળ એક વિશેષણ આવીને આખો સામસિક શબ્દ બની ગયો છે. અને આવું બનતું હોય એટલે કે સામસિક શબ્દ બનતો હોય ત્યારે બનતા સમાસને આપણે બહુવ્રીહી સમાસ કહીશું. જોઈએ એનો વિગ્રહ. ચોપગુ તો કે જેને 4 પગ છે તે. 4 પગ કોને હોય છે? તો કે પશુને હોય છે. ચોખંડુ તો કે 4 છે ખંડ જેને તે, અથવા જેના 4 ખંડ છે તે. તો 4 ખંડ કોને હોય છે? આકૃતિને. તો અહીંયા પણ યાદ રાખવાનું કે સંખ્યા હોય આગળના પદમાં અને પાછળનું પદ આખું સામસિક એટલે ટૂંકમાં શબ્દ આવતો હોય ત્યારે બનતા સમાસને પણ દ્વિગુ સમાસ નહીં પણ બહુવ્રીહી સમાસ કહેવાય છે. આગળ જોઈએ. એક બીજી નોંધ છે કે 9 શબ્દ, 9 શબ્દ જ્યારે નવું એટલે નવીનતા, ન્યૂ, નવાના અર્થમાં આવે ત્યારે કર્મધારય સમાસ ગણવામાં આવે છે. આ 9 શબ્દ નવાના અર્થમાં આવે એટલે કે ન્યૂ, નવાના અર્થમાં આવે ત્યારે બનતા સમાસને કર્મધારય સમાસ કહેવાય છે. ઉદાહરણ જોઈએ કે નવું નિર્માણ જોઈ શકો છો. નવું નિર્માણ, તો કે અમે તાજેતરની અંદર આ મકાનનું નવું નિર્માણ કરેલ છે. તો નવું નિર્માણ એટલે કેવું? નવું નિર્માણ, નવું બનાવ્યું છે. તો આ નવો શબ્દ જે છે એ નવો શબ્દ નવાના અર્થમાં આવે. નવું તો નવાના અર્થમાં આવે ત્યારે બનતા સમાસને કર્મધારય સમાસ કહેવાય છે. ઓકે, એક બીજું ઉદાહરણ લીધું છે નવરત્ન. તો નવરત્નમાં કોઈ જ નવ શબ્દ નવાના અર્થમાં છે જ નહીં. નવરત્ન તો કે નવરત્નનો સમૂહ. તો પછી કયો કહેવાશે? દ્વિગુ કહેવાશે. ક્લિયર? દ્વિગુ સમાસની અંદર આપણે 3 પોઈન્ટ યાદ રાખવાના છે અગત્યના. કયા કયા? તો કે દ્વિગુ સમાસ એટલે શું? તો કે આગળનું પદ સંખ્યાવાચક હશે. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ આપણે શું યાદ રાખવાનો છે કે સંખ્યામાંથી કોઈ વ્યક્તિવાચક નામ નીકળતું હોય, જેમ કે કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ પૌરાણિક પાત્રનું નામ નીકળતું હોય તો ત્યારે બનતા સમાસને આપણે બહુવ્રીહી ગણવાનો છે. પછી
આગળ સંખ્યા હોય પરંતુ પાછળનું જે પદ હોય છે સામસિક એટલે ટૂંકમાં પદ બની જતું હોય ત્યારે પણ બનતા સમાસને આપણે બહુવ્રીહી સમાસ કહેવાનો છે. અને એક લાસ્ટ પોઈન્ટ આપણે સમજ્યા કે જે નવો શબ્દ છે એ નવાના અર્થમાં આવે, કોઈ નવીનતાના અર્થમાં આવે ત્યારે બનતા સમાસને આપણે કર્મધારય સમાસ કહીએ છીએ.